સવાર ઉઠીને બહાર જોઈને તો આજ તો બેન નાસ્તો બનાવતા હતા, વારે વાર મસ્ત મજાની પૂરી બનાવતા હતા. પછી તો બધાય બેસી ગયા નાસ્તો કરવા, મેં મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. પછી હું જમવા બેસી ગઈ. જમીને આ બી જોતા મને મારા બાળપણ યાદ આવી જાય કે અમે મામાની ઘરે જતા, આમ જ રમતા, આમ જ મોજ કરતા. પછી બપોર પડી ગઈ. બપોરે બેન કે શું બનાવે, સાલ મેં કીધું બટેકાવાળી ખીચડી બનાવી નાખ મસ્ત મજાની. તો કે સારું, તો એ કે થોડાક થેપલાય બનાવી નાખજે, કે મને બટેકાવાળી ખીચડી ઓછી ભાવે, કેમ કે આપણે તો બહુ ભાવે. જરા કમેન્ટ કરી દેજો કોને કોને બટેકાવાળી ખીચડી ભાવે છે. ને આમ જો જમવા બેસી ગયા અને હાર્વિશભાઈ કે મમ્મી મારે એ કે ખીચડી નથી ખાવી, મને થેપલું જ દે. તો એને થેપલું દઈ દીધું. પછી તો ઉઠીને બહાર જોયું ને તો બહારનું વ્યૂ કંઈક આવું હતું, વરસાદ આવતો હતો ફૂલ. અને આવી ગરમીમાં વરસાદ આવે તો મજા આવે, પણ આટલોક વરસાદ આવે ને તો ન મજા આવે, ફૂલ આવવો જોઈએ. પછી હાંજ પડ્યા પછી બે બહેનોએ હારે રસોઈ બની. બટેકાનું શાક બનાવવાનું હતું, પૂરી, રસ અને મગની છૂટી દાળ બનાવવાની હતી. પછી બે બહેનોએ રસોઈ બનાવીને જમી કરીને ફ્રી થઈ ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો.